ચાલો બેટા, ધોરણ 6 માં આપણા ગ્રામરમાં 2 લેસન પતી ગયા. આજે આપણે યુનિટ ચાલુ કરીએ છીએ, ટેક્સ્ટ ચાલુ કરીએ છીએ. બધા પાસે સ્વાધ્યાય પોથી હોવી જોઈએ. ધોરણ 6 સેમિસ્ટર 2 સ્વાધ્યાય પોથી, ગ્રામર અને સ્વાધ્યાય પોથી બે લાવવાનું છે, બરાબર છે. એટલે હવે જે પૂરવાનું આવશે તે સ્વાધ્યાય પોથીમાં આવશે. ઓકે, એટલે ફરીથી કહું છું કે બધા પાસે સ્વાધ્યાય પોથી હોવી જોઈએ. ઓકે, ચાલો. પોયમ છે એક, શરૂઆતમાં જોઈએ આપણે, અલગ રીતે જોઈએ છે કંઈક. ટેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતીય લોકોનો સ્વાદ માણવાની રીત. આપણે ભારતીય લોકો છે ને ટેસ્ટમાં બહુ માનીએ, આપણે બધી વસ્તુમાં ટેસ્ટ જોઈએ. એમાં આપણે ગુજરાતીઓને તો વધારે પાછું. આપણે ગુજરાતીઓ છે ને જેટલા સમોસામાં ઇન્ટરેસ્ટ નહીં હોય ને એટલે એની ચટણીમાં ઇન્ટરેસ્ટ હશે આપણને. ગુજરાત એક જ એવું રાજ્ય છે મારા ખ્યાલથી કે જ્યાં આપણે પેલા શેરડીના રસમાં બી ઉપરથી મસાલો જોઈએ. સફરજન હોય તો લાઈને થોડો ચાટ મસાલો લે. સલાહ તું સફરજનનો ટેસ્ટ લે છે કે મસાલાનો? પેલાના સમોસા ખાધા, એની ચટણી મસ્ત છે. એટલે સમોસા સારા હોય, ચટણી સારી હોય. બોલો, એટલે આપણે ગુજરાતીઓ તો પાછા વધારે ટેસ્ટી છે. તો એના પર આખો પાઠ છે. હમણાં શરૂઆતમાં તો પોયમ છે, પછી પાઠ છે, મજા આવે એવો પાઠ છે. રિસાઇટ ધ પોયમ, કાવ્ય પઠન કરો. માઇન્ડ એક્ટિવિટીંગ ડે, માઇન્ડ એક્ટિવિટીંગ એટલે માનવ જાગૃત કરનાર દિવસ. આના સ્પેલિંગો છે, મેં અહીંયા ઉપર તમને કયા છે. આ સ્પેલિંગો મગજને જાગૃત, માનવ નહીં, મગજને જાગૃત કરતું, પ્રવૃત્ત કરતું. આ સ્પેલિંગો, સ્પેલિંગ અને અર્થ ઉચ્ચાર નહીં લખવાનો. સિટી શહેર, CITY શહેર વચ્ચેનો ઉચ્ચાર નહીં લખવાનો. સ્પેલિંગ અને એનો અર્થ 5 વખત લખવાનો છે. જોજો, જોઈએ પોયમ. I went to city to see Mrs. Sweetie. હું શહેરમાં ગયો શ્રીમતી સ્વીટીને મળવા. She gave me a rupee to buy a toffee. અને પછી મિસ સ્વીટીએ મને 1 રૂપિયો આપ્યો. શેના માટે? ચોકલેટ ખરીદવા. અહીંયા જુઓ, સિટી સ્વીટી, રૂપી ટોફી, આ રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દ છે. ધ ટોફી વોઝ સોર સો આઈ બોટ અ ફ્લાવર. પણ ટોફી તો ખાટા સ્વાદવાળી હતી. સોર એટલે ખાટું, તો મેં ફૂલ ખરીદ્યું. મેં ફૂલ કેમ ખરીદ્યું? કારણ કે ટોફી કેવી હતી? ખાટા સ્વાદવાળી. ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ. આ જો આ ફૂલ, ફૂલ ડેડ એટલે કે મૃત પામેલું હતું, સુકાઈ ગયેલું હતું, એટલે મેં દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન સો આઈ બોટ અ પિન. પણ મેં જે દોરો ખરીદ્યો એ અત્યંત પાતળો હતો, એટલે મેં શું ખરીદી? પિન, ટાંકણી ખરીદી. ઉપર છે. ધ પિન વોઝ શાર્પ સો આઈ બોટ અ હાર્પ. પિન તો એકદમ તીક્ષ્ણ હતી, વાગી જાય, લોહી નીકળી જાય, એટલે મેં હાર્પ. હાર્પ એવું વગાડવાનું સાધન આવે છે, આ ભાઈના હાથમાં છે ને તે હાર્પ છે. ધ હાર્પ વુડન્ટ પ્લે સો આઈ ગેવ ઇટ અવે. પણ હાર્પ તો વાગ્યું જ નહીં. એ વાગે માંથી અવાજ આવે, પણ હાર્પ વાગ્યું નહીં, એટલે મેં પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ સિટી ટુ સી મિસિસ સ્વીટી. હું પાછો શહેરમાં ગયો મિસિસ સ્વીટીને મળવા. પડે ખબર? જોજો. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર એટલે રાઇમિંગ વર્ડ્સ. તો સિટી સ્વીટી, તો રૂપી, તો રૂપી જોડે કયું આવશે શોધવાનું તમારે અંદરથી? તો રૂપી જોડે આવશે ટોફી. ડેડ, ડેડ જોડે આવશે થ્રેડ. પછી છે પિન, પિન જોડે થીન. શાર્પ, શાર્પ જોડે આવશે હાર્પ. અને સાવર, તો સાવર જોડે આવશે ફ્લાવર. ઓકે, લખવાનું છે તમારે ચોપડામાં. ચાલો. આઈ ગેવ બેક, મેં શું પાછું આપ્યું? આઈ ગેવ બેક, મેં શું પાછું આપ્યું? ટોફી. કેમ પાછી આપી? ઇટ વોઝ સોર. અને વાક્ય બનાવ્યો, આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. પછી બીજું મેં પાછું આપ્યું ફ્લાવર. ફ્લાવર કારણ કે એ શું હતું? ડેડ.
તો આઈ ગેવ બેક, અહીંયા જ આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. પછી ત્રીજું આપ્યું છે થ્રેડ, આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થીન. પછી છે પિન, આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ શાર્પ. પછી હાર્પ, આઈ ગેવ બેક ધ હાર્પ, ઇટ વુડન્ટ પ્લે, ઇટ વુડન્ટ પ્લે, એ વાગતું નહોતું. પડે ખબર? ખ્યાલ આવે? બરાબર છે. હવે બીજી એક્ટિવિટી તરફ જઈએ છે. બીજી એક્ટિવિટી પહેલાં આની પોયમ થોડી એક વખત ફરીથી જોઈ લઈએ આપણે. જોજો. Activity 1. I went To city to see Miss Sweetie, I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. એમને મને ₹1 આપ્યો ચોકલેટ ખરીદો. હમણાં મેં ગુજરાતી કહ્યું. The toffee was sour, so ટોપી કેવી હતી? ખાટી. સો આઈ બોટ અ ફ્લાવર, ફ્લાવર ખરીદ્યું. I bought a flower. The flower was dead, so I bought some thread. ફ્લાવર સુકાઈ ગયેલું હતું એટલે મેં થ્રેડ, જો આ દોરો ખરીદ્યો છે, બોલ નથી, દોરો છે. Thread was thin, so I bought a pin. થ્રેડ પાતળો હતો એટલે મેં પિન ખરીદી. The pin was sharp. પિન પાછી ચાપ હતી એટલે હાર્પ. જો આ જે સાધન હતું ને તે હાર્પ છે, વગાડવાનું આવે પણ એનાથી વાગ્યું જ નહીં. Played, so I gave it away. I went back to the city To see Mrs. Sweetie, I went back to the city to see Mrs. Sweetie. મિસિસ સ્વીટીને મળવા પાછો ગયો. બેક છે એટલે પાછો ગયો. હવે તમે ચોપડી તૈયાર રાખજો. ચોપડીમાં અમુક સ્પેલિંગ એની બાજુમાં જ એના અર્થ લખવાના છે એટલે દરેક જણ ચોપડી લઈને બેસી જાય. 1 મિનિટ વિડીયો પોઝ કરી દો. ઓકે, જુઓ હવે ચોપડીમાં. ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં જ આ છે ને ડાયલોગ છે બેટા. ડાયલોગની જરૂર આપણને કેમ પડે? કેમ પડે? હા, જ્યારે આપણે કોઈની જોડે વાતચીત ઇંગ્લિશમાં કરીએ ત્યારે ડાયલોગ શું વાપરીએ છીએ તેની વાત છે. તો જુઓ અહીંયા અહીંયા કહે છે રેણુબેન આઈ એમ મેકિંગ કરી. રેણુબેન હું કરી એટલે કે કઢી બનાવી રહી છું. આ રેણુબેન છે અને આમનું નામ આગળ આવશે. અહીંયા લખો કરીની બાજુમાં લખો કઢી. રેણુબેન હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પરંતુ કઢી બનાવવા માટે મારે દહીં જોઈએ. મારી પાસે દહીં નથી. કઢની બાજુમાં લખો બેટા દહીં. મારી પાસે દહીં નથી. પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. તમે મને થોડું દહીં આપશો મહેરબાની કરીને? યસ શ્યોર શાંતાબેન. આમનું નામ શું આવ્યું? શાંતાબેન. આમનું નામ શું છે? રેણુબેન. હા ચોક્કસ. તો શાંતાબેને રેણુબેન પાસેથી શું લીધું? હા, કઢી બનાવવા માટે દહીં લીધું. હિયર ઇટ ઇઝ. હા ચોક્કસ શાંતાબેન. હિયર યુ આર. આ રહ્યું દહીં. દહીં આપ્યું. હવે શાંતાબેન જાય છે બીજા બેન પાસે, વેણુબેન પાસે. વેણુબેન આઈ એમ મેકિંગ કરી. હું કઢી બનાવી રહી છું. જો વેણુબેન હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. પરંતુ મારી પાસે ગ્રામ ફ્લોર. લખો બેટા ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. ચણાનો લોટ. મારી પાસે ચણાનો લોટ નથી. બરાબર છે? વચ્ચે વચ્ચે કોમેન્ટ ને એ બધું ગમે ત્યાં નીચે એક વખત કરી દેજો હા, એટલે મને ખબર પડે કોને જોયું. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. તમે મને થોડોક ચણાનો લોટ આપશો? લેન્ડ અહીંયા લખો. લેન્ડ એટલે ઉધાર આપશો. LAND લેન્ડ એટલે જમીન. LEND લેન્ડ એટલે ઉધાર આપવું. આ વેણુબેનને શાંતાબેન કહે છે તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ?
ઓફકોર્સ શાંતાબેન, ચોક્કસ શાંતાબેન. વાય નોટ, શા માટે નહીં, હું તો આપીશ તમને ચણાનો લોટ. એટલે એમને ચણાનો લોટ લઈ આવ્યા. હેમુબેન, આર યુ ધેર? પહેલાં રેણુબેન, પછી વેણુબેન, હવે હેમુબેનને ઘેર ગયા. મારી બેટી પાસે કશું છે જ નહીં, માંગીને જ બનાવે છે. હા, શાંતાબેન અઘરા છે. પ્લીઝ કમ શાંતાબેન, આવો, મહેરબાની કરીને આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ તો ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને શું મદદ કરી શકું? આ એમના હસબન્ડ કહે છે. રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે, હું આજે કઢી બનાવી રહી છું. બધાને કહે છે, મારી બેટી બધા પાસે થોડું થોડું લઈને બનાવે છે. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. લખો અહીંયા લીમડાના પાંદડા, કઢીના પાંદડા એવું કે લીમડાના પાંદડા મારી પાસે નથી. કરી લીવ્સ એટલે લીમડાના પાંદડા છે ને, મીઠો લીમડો. કરી લીવ્સ એટલે શું કહેવાય? મીઠો લીમડો. દાળમાં કઢીમાં નાખે તો મસ્ત લાગે. મારી પાસે નથી, એટલે આ બધી બેટી પાસે કશું નથી, બધા પાસેથી માંગીને બનાવે છે. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, તમે મહેરબાની કરીને મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ? તો હવે રાકેશભાઈ શું કહે છે જુઓ. શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબેન, ઓલરેડી લખો, પહેલેથી જ તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. પહેલેથી તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, અને મારી હેમુ બી આજે કઢી જ બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ, તમારી જાતે ના બનાવશો, તમે જાતે બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી, અમે જ્યારે કઢી બની જશે તો થોડી તમને મોકલી આપીશું. એટલે રાકેશભાઈ હોશિયાર નીકળ્યા. પડે ખબર, ખ્યાલ આવે રાકેશભાઈએ શું કહ્યું તે. હવે છે ને થોડાક બીજા ડાયલોગ્સ છે, જોજો. જો આ ડાયલોગ બી આપણે ચર્ચા કરીએ, શું કહે છે તે. ડાયલોગ જ છે, જોવાના જ છે ખાલી. પેલા જે સ્પેલિંગો લખ્યા એ 5-5 વખત લખવાના. હા, જે આમાંથી લખ્યા ને એ પેલા આમ લખી નાખજો. પછી ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ સાહેબ. ગુડ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. રૂપેશ આવ્યો છે ભાઈ, આનું નામ રૂપેશ છે. વોટ ઇઝ મેટર, શું થયું, કેમ આવ્યો છે? સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. આ શું માંગવા આવ્યો? ચાની પત્તી માંગવા આવ્યો સર પાસે. ઓફકોર્સ, ચોક્કસ. એટલે પેલો ચા પત્તી, હિયર યુ આ, લો આ રહી ચાની પત્તી, એટલે ચા કહેવાય. હા, થેન્ક યુ સર, આભાર સાહેબ. માંગતા જ શીખવાડે છે તમને કેવી રીતે. ઓ મિતેશ, હવે મિતેશ આવ્યો સરની પાસે. પ્લીઝ કમ, આવો આવો આવો. વોટ હેપન્ડ, હેપન્ડ એટલે થયું, શું થયું? થેન્ક યુ સર, આભાર સાહેબ. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? ઓહો, પહેલાં રાકેશ આઈને શું લઈ ગયો? ચાની ભૂકી, પાની પત્તી. હવે આ દૂધ લેવા આવ્યો, તમે મને થોડું દૂધ આપશો? લેટ મી સી, મને જોવા દે પહેલાં દૂધ છે કે નહીં તે ફ્રીજમાં. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક, અડધો કપ તને આપી દઉં છું એમાંથી. પેલાને એવું કહ્યું. થેન્ક યુ સર, યુ આર બીંગ કાઇન્ડ ટુ મી, તમે મારા મદદ કરવા બદલ આભાર. પેલો આભાર તો માંગવો પડે ને. પહેલાં રાકેશ આવ્યો, મિતેશ આવ્યો, હવે આ પાછો ત્રીજો આવ્યો. ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ સાહેબ. ગુડ ઇવનિંગ, શુભ સાંજ. રાજુ આવ્યો, રાજુ, વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છે? સાહેબને ખબર પડી ગઈ કે આ માંગવા જ આવ્યા છે મારા બેટા. સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, થોડી ખાંડ આપશો? બોલો, આ ચા અહીંયાથી આના જ પૈસે બનાવશે. પેલો ચા પત્તી લઈ ગયો, પછી દૂધ, હવે ખાંડ લેવા આવ્યો, એટલે ચા બની ગઈ ને. વેલ યસ, હિયર ઇટ ઇઝ, લો આ રહી ખાંડ, જાઓ જલસા કરો. થેન્ક યુ સર, આભાર સાહેબ. થેન્ક યુ ફોર હેલ્પ, તમે મદદ કરી તે બદલ તમારો આભાર. હજુ આવેલા કોઈ? રાકેશ પાછો આવ્યો છે ને. નાવ, સો નાવ ઇટ ઇઝ યોર ટર્ન, હવે તારો વારો છે. હું લેવા આવ્યો ભાઈ? વોટ ડુ યુ વોન્ટ નાવ, શું જોઈએ છે તારે?
સર આઈ વોન્ટ સમ ઇલાયચી. ઓહો, ચામાં ઇલાયચી નાખી છે, ઇલાયચી જોઈએ છે, ઇલાયચી. યુ મીન કેરેડમોમ. કેરેડમોમ આને શું કહેવાય? ઇલાયચી લખો. કેરેડમોમની બાજુમાં લખો ઇલાયચી. વાય? કેમ? ઇલાયચી શા માટે જોઈએ છે ભાઈ? ડુ યુ હેવ શોર થ્રોટ? શોર એટલે કે દુખવું, ગળામાં દુખી રહ્યું છે એવું પૂછ્યું. નો સર, ના સાહેબ. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. યુનિટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ કે કરીને માંગવાનું કેવી રીતે, એટલા માટે. ઓ સો ઓલ ધીસ અ પાર્ટ ઓફ હોમવર્ક. આ તો તારા ગૃહ કાર્યનો એક ભાગ છે. જોયું? આખી વાત આમ ખબર પડી તમને? આખો ભાગ શેનો હતો? ગૃહ કાર્યનો એમનો એક ભાગ હતો. આમાં બી એક બે સ્પેલિંગો આવ્યા છે જે તમારે ટ્રાય કરવાના. ઓકે, એક જ મિનિટ. હા, જો હવે આ રેણુબેનની વાત અહીંયા નીચે આપેલી જ છે. હવે તમને વધારે ખ્યાલ આવશે. આપણે ક્લિયર કરી જ લીધી છે, એક વખત ધ્યાનથી વાંચી લેવાની. અને આ બી થઈ ગયું. ગુડ ઇવનિંગ રૂપેશ. સીન 3, સીન 4 બરાબર છે. તો આજનું કામ પતી ગયું છે. ખ્યાલ આવ્યો બેટા બધાને? ધ્યાન આપજો. સ્પેલિંગો લખવાના કયા તે લખવાના. સ્વાધ્યાય પોથી લઈ આવજો. એનું કામ હું આમાં તમને વોટ્સએપ જોડે કરીશ, એ તમારે કરવાનું. ઓકે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ કરતા રહેજો. જે હાજર જે વિડીયો જુએ તે કોમેન્ટ કરશો. જય શ્રી કૃષ્ણ.